ભાવનગરમાં મસ્જિદ પર લાગેલા પોસ્ટરથી વિવાદ. મસ્જિદ પર લાગેલા પોસ્ટરના લખાણથી વિવાદ સર્જાયો. આપને મત આપવા મસ્જિદ પર ફતવો લગાવ્યો. શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલા નગીના મસ્જિદમાં આમ આદમી પાર્ટીને વોટ દેવા માટેનો ફતવો જાહેર કરાયો. પોસ્ટરો મસ્જિદની દિવાલ પર લાગ્યા છે. ભાવનગરમાં આ ઘટના બની છે કે જ્યાં મસ્જિદ પર લાગેલા પોસ્ટર્સથી વિવાદ સર્જાયો છે. અહીં એવો ફતવો જારી કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીને મત આપજો. શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલા નગીના મસ્જિદમાં આમ આદમી પાર્ટીને વોટ આપવા માટેનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રકારના ફતવા, આ પ્રકારની જાહેરાત આખરે કેટલી યોગ્ય તે એક સવાલ. અહીં આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે ફતવો જાહેર કરવામાં આવ્યો છે. એક પ્રકારનો ડર જાણે કે મતદારોમાં બેસાડવામાં આવ્યો છે, જેથી તેઓ આમ આદમી પાર્ટીને જ મત આપે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આપ પર વરસ્યા. હર્ષ સંઘવીના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર. ગુજરાત કાયદાથી ચાલે છે. આપના નેતાઓ લોકોને ભડકાવે છે. આપના નેતાઓના વિડીયો સામે આવ્યા. ગુજરાતમાં ગેરકાયદે કામ નહીં થવા દઈએ. જુઠ્ઠા લોકોને ગુજરાતની જનતા સબક શીખવાડશે. આપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપ ગુજરાતમાં ગંદી રાજનીતિ રમે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટી પર વરસ્યા છે. નગીના મસ્જિદની બહાર જે ફતવો જારી કરવામાં આવ્યો છે તેને લઈને હર્ષ સંઘવીએ પોતાનો રોષ ઠાલવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારના જે નિવેદનો આપવામાં આવે છે, આ પ્રકારના ફતવા જારી કરવામાં આવે છે તે આમ આદમી પાર્ટીની ગંદી રાજનીતિ છે. બીજી તરફ પૈસા લઈને જે ટિકિટ વહેંચણી મુદ્દે પણ તેમણે પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે ગુજરાતની જનતા એ આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોને સબક શીખવાડશે. જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે. એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે. અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો. અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે. આમ આદમી પાર્ટીમાં પૈસા લઈ ટિકિટ વહેંચણીનો મુદ્દો. હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે. ક્યાંક 3, ક્યાંક 5 તો ક્યાંક 15 લાખ લીધા. યુવાનોથી ભૂલથી ખોટી પાર્ટી પસંદ થઈ જાય. ગુજરાતના યુવાનો સાથે આવીને છેતરપિંડી ખૂબ દુઃખદ. કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે. જૂનાગઢથી સમાચાર. આમ આદમી પાર્ટીના વાયરલ વિડીયોનો મામલો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાએ વિડીયો મામલે માહિતી આપી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ થઈ રહી છે. વિડીયોની સત્યતા અને સ્થળ તેમજ સમય અંગે તપાસ કરાશે. વિડીયોમાં સામેલ વ્યક્તિઓની ઓળખ માટેની તજવીજ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ. વિડીયોના મૂળ સ્ત્રોતની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર હકીકત અંગે ચકાસણી કરવામાં આવશે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. જૂનાગઢનો આ વિડીયો વાયરલ થયો હતો. ક્યારનો છે, ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવો ઉલ્લેખ હતો કે મતદારોને રીઝવવા માટે કવર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એટલે જ આ જે કાર્યવાહી છે તેનો દોર શરૂ થયો છે. પોલીસ અત્યારે તેના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી છે. એ વિડીયો અમારા પણ ધ્યાને આવ્યો છે અને અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, એમાં કોણ કોણ સામેલ છે
અને સમગ્ર હકીકત શું છે એ અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વેરીફાઈ કરી રહી છે અને સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જે કંઈ આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી આયોગના એક પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે. 23 એપ્રિલે જાહેર કરાયેલા આદેશ મુજબ હવે રાજકીય પક્ષો ચૂંટણી, મતદાન અને મતગણતરી એજન્ટ તરીકે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને પણ નિયુક્ત કરી શકશે. અગાઉ આવા એજન્ટ માટે સ્વચ્છ રેકોર્ડની શરત હતી, જે હવે દૂર કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળો અને નાગરિક સમાજમાં ભારે ચર્ચા શરૂ થઈ છે, જ્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે આનાથી મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા અને સુરક્ષાને લઈને સવાલ ઉઠશે. હાલ આ મુદ્દે ચૂંટણી આયોગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આરોગ્ય વિભાગ સજ્જ. કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થાઓ કરી છે. શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મતદાનના દિવસે સતત ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી. દરેક આરોગ્ય કેન્દ્રમાં હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ 2 બેડ તૈયાર રાખવામાં આવશે. સાથે જ ORS પેકેટ અને ઇમરજન્સી દવાઓની કીટ પણ દરેક સેન્ટરને ફાળવવામાં આવી છે. મતદાન દરમિયાન આરોગ્ય સેવા અસરકારક રહે તે માટે તમામ નર્સ અને ડોક્ટર્સની રજાઓ રદ કરવામાં આવી. રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ રાજનીતિનો પણ પારો વધી રહ્યો છે. આવતીકાલે મતદાન થવાનું છે, તેને લઈને ચૂંટણી પંચે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. ઈવીએમથી લઈને તમામ જે વ્યવસ્થાઓને છે આખરે ઉપાઈ રહ્યું છે. તો સાથે જ વેધર વિભાગે જે અનુમાન કર્યું છે કે આવતીકાલે ગરમીનો પારો ગુજરાતના અનેક વિસ્તારમાં વધી રહ્યો છે, તેને લઈને ચૂંટણી પંચે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ સાથે રહીને કરી છે. અને મહાનગરપાલિકા દ્વારા પણ અમદાવાદ શહેરના USC સેન્ટરોની તમામ જે અધિકારીઓની કર્મચારીઓની રજાઓ છે તે રદ કરી છે અને સાથે 24 અવર્સ તે કામગીરી રહે તે પ્રકારની સૂચનાઓ આપી છે અને સાથે જ અલગ અલગ જે વ્યવસ્થાઓ કરવાની સૂચના પણ આપી છે. જોડાયા છે ડોક્ટર ચેતન અગ્રુ, તેમની સાથે જ ડોક્ટર ચેતન, ખાસ કરીને આવતીકાલે મતદાનની પ્રક્રિયા ધરવાની છે. આમ તો રવિવારે રજા હોય છે, પરંતુ ચૂંટણી પંચનો એક આદેશ છે કે USC સેન્ટરો ચાલુ રાખવા જોઈએ. શું આખી કામગીરી છે, શું વ્યવસ્થાઓ આપના તરફથી અર્બન સેન્ટર ઉપર કરવામાં આવી છે? ચૂંટણીને અનુલક્ષીને દરેક અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC શનિ અને રવિવાર 9 to 5 કાર્યરત રહેવામાં આવેલ છે. ચૂંટણીને અનુલક્ષીને અમારા દ્વારા દરેક મતદાન કેન્દ્રો ઉપર ઇમરજન્સી કિટની વ્યવસ્થા કરી અને આપવામાં આવેલ છે. ગરમીને અનુલક્ષીને સાથે ગરમીને અનુલક્ષીને અહીંયા આગળ 2 હીટ સ્ટ્રોકને અનુલક્ષીને 2 બેડ ફાળવવામાં આવેલા છે. તેમજ ઇમરજન્સી સારવાર પણ અહીંયા પૂરી પાડવામાં આવશે. સાથે દરેક જગ્યાએ ORS કોર્નર બનાવવામાં આવેલ છે, જેથી કરીને કોઈક હીટ વેવને અનુલક્ષીને પેશન્ટ આવેલું હોય તો એને અમે સારવાર પૂરી પાડી શકીએ. અને ખાસ કરીને ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે અને ગરમીના પગલે મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય તે પ્રકારની પણ તકેદારી રાખતું ચૂંટણી પંચે ખાસ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે અહીં કરી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં મતદાન પૂર્વે ઈવીએમ ડિસ્પેચ પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરાઈ. કલેક્ટર સુજીત કુમારની ઉપસ્થિતિમાં શહેરના 16 કેન્દ્રોથી ઈવીએમ મશીનો મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા, 3 નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 6500થી વધુ મતદાન મથકો તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 35,000 કર્મીઓ, જેમાં ચૂંટણી અને સુરક્ષા સ્ટાફનો સમાવેશ થાય છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર શેડ અને આરોગ્ય ટીમની વ્યવસ્થા પણ કરાઈ છે. કલેક્ટરે નાગરિકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી. જિલ્લામાં અમદાવાદ મહાનગરપાલિકા, 3 નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન થનાર છે. એટલા માટે જેમ આ જે ડિસ્પેચ સેન્ટર છે, જ્યાં ઈવીએમથી માંડીને દરેક ચૂંટણીલક્ષી જે આપની સ્ટેશનરી છે અને બીજા સાહિત્ય છે એના વિતરણ અત્યારે પોલિંગ ટીમને કરવામાં આવી રહ્યું છે. બધા લોકો પોતપોતાની ટીમને ભેગા કરીને મતદાન માટે સ્ટાફ જે છે આ બધા ભેગા થશે, પોતાની ટીમની રચના કરશે અને પછી મતદાન સામગ્રી લઈને પોતપોતાના મતદાન મથક ઉપર જવાના છે.
સ્થાનિક ચૂંટણીના જંગ વચ્ચે આવતીકાલે છે મતદાન થવાનું છે. તેને પૂર્વ મતદાન પ્રક્રિયાના ભાગરૂપે ઈવીએમ મશીનો ડિસ્પેચની કામગીરી અમદાવાદ શહેરના અલગ અલગ 16 સ્થળો પર થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદની અંદર અમદાવાદ કલેક્ટર દ્વારા ખુદ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે ઈવીએમ મશીન છે, ઈવીએમ મશીન ડિસ્પેચની કામગીરી છે તેની અધ્યક્ષતામાં હાલ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં 6,500થી પણ વધુ જે મતદાન મથકો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને 70,000થી વધુનો જે સ્ટાફ છે તે હાલ અહીં મૂકવામાં આવી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું. જોઈ શકાય છે કે કઈ રીતે આખી જે વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. ઈવીએમ જે ડિસ્પેચ છે તે કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખો સ્ટાફ છે તે ખડે પગે કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યો હું જે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે ઈવીએમ હોય કે ઈવીએમના જે મશીનો છે તે 1 બાય 1 છે તે ડિસ્પેચ કરવાની કામગીરી હાલ અહીં કરવામાં આવી રહી છે. ગરમીને લઈને અલાયદી વ્યવસ્થા પણ છે તે કલેક્ટર વિભાગ દ્વારા અહીં કરવામાં આવી છે, ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી છે અને ઈવીએમ જે ડિસ્પેચની જે કામગીરી છે તે હાલ અહીં શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને અમદાવાદ જિલ્લા વહીવટ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી શરૂ થઈ છે અને શહેરના 16 સ્થળોએથી મશીનો મોકલાઈ રહ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ ખાતે પોલિંગ સ્ટાફ તૈનાત છે અને જિલ્લામાં 4,257 મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ ખડેપગે રહેશે. પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે, જ્યારે ધંધુકા તાલુકા પંચાયત સહિત તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તૈયારી કરાઈ છે. આજે ડિસ્પેચિંગ જે છે એ આરો વાઇઝ એટલે કે આપણા 16 આરો છે એટલે 16 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી વોર્ડ વાઇઝ ડિસ્પેચિંગ આજે શરૂ થઈ ચૂક્યું છે. તેમાં તમામ પોલિંગ સ્ટાફ જે છે એ પણ આજે હાજર છે અને તેઓને સ્ટેશનરી અને ઈવીએમની સોંપણી કરવામાં આવી રહી છે. જે લોકો આજે બપોરે ભોજન લીધા બાદ તેમના રિસ્પેક્ટિવ જે મતદાન મથકો છે ત્યાં એ લોકો આજે રવાના થવાના છે. અમદાવાદ શહેરમાં કુલ 4,257 જેટલા મતદાન મથકો છે એટલે એટલો સ્ટાફ, એટલા મશીન, એટલી સ્ટેશનરી સાથે આજે રવાના થશે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.